હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. જીપીએસસી મેન્સના ગુજરાતી લેંગ્વેજ પેપર એટલે કે ગુજરાતી ભાષાના પેપરમાં આજે નવો વિડીયો. આજે આપણે જોઈશું ચર્ચાપત્ર. આપણે ઓલરેડી પત્રલેખન, ગદ્ય સમીક્ષા અને સંક્ષેપીકરણના વિડીયોઝ થઈ ચૂક્યા છે. જો એ વિડીયોઝ તમે ન જોયા હોય તો તમે આ ઉપરની લિંકમાં જઈ અને જોઈ શકો છો. હવે આજે આપણે ચર્ચાપત્ર કરીએ. આપણે પત્રલેખન કરી લીધું હતું એટલે પત્રલેખનની પાસે આનું ફોર્મેટ છે, થોડું એના જેવું જ છે. તો મને થયું કે આપણે હવે ચર્ચાપત્ર લઈએ. તો ચર્ચાપત્ર સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ, ચર્ચાપત્ર એટલે શું, એનું મિનિંગ શું? તો એક તો છે ચર્ચા અને બીજું છે પત્ર. પત્ર એટલે લેટર. તો અહીંયા આપણે એક લેટર લખીશું. શેના માટેનો? તો કોઈ વિષય વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એક્ઝેક્ટલી આખો વર્ડ ચર્ચાપત્ર, એનું મિનિંગ થાય એડિટોરિયલ. તમે એડિટોરિયલ વાંચતા જ હશો ન્યૂઝપેપરમાં. તો ઇંગ્લિશના ન્યૂઝપેપરમાં પણ એડિટોરિયલ આવે અને આપણા ગુજરાતીના ન્યૂઝપેપરમાં પણ હવે એડિટોરિયલ આવવા લાગ્યા છે. તો એ જે એડિટોરિયલ્સ તમે વાંચો છો એ જ એટલે ચર્ચાપત્ર. તો એડિટોરિયલ્સ છાપામાં, ન્યૂઝપેપર્સમાં છપાવવા પડે. તો તમે એક ચર્ચા કરી છે કોઈ વિષય વિશે, આ ચર્ચાને તમે વર્તમાન પત્રમાં છપાવવા ઈચ્છો છો અને એના માટેનો એક પત્ર, આ ચર્ચા કરતો પત્ર તમે લખી રહ્યા છો, એને કહેવાય ચર્ચાપત્ર. હવે ફર્સ્ટ તો આપણે ફોર્મેટ જોઈ લઈએ અને પછી ચર્ચાપત્રને એટેન્ડ કઈ રીતે કરવો, એમાં તમારે શું લખવું અને શું ન લખવું તે પણ આપણે જોઈશું. સો ફર્સ્ટ, ચર્ચાપત્રના બે ફોર્મેટ છે. આપણે એક જોઈએ અને પછી એમાં જે ચેન્જીસ કરવાના થશે તે હું તમને જણાવું. સો આપણે પેલું જ ફોર્મેટ લઈએ કે 2 પેજમાં તમારે લખવાનું રહેશે. એટલે સપોઝ આ રીતે 2 પેજ તમારી પાસે છે, ફર્સ્ટ પેજ અને સેકન્ડ પેજ. હવે અહીંયા હું માર્જિન્સ નથી ડ્રો કરી રહી. હવે તમને એ ખબર પડી ગઈ છે કે માર્જિનમાં કઈ રીતે લખાય, અને બંને બાજુ માર્જિન હશે તો વચ્ચે તમને આપ્યું હશે એ રીતે. તો અહીંયા તમને વિષય આપેલો હશે. ચર્ચાપત્ર જનરલી તમને સાંપ્રત સમસ્યા પર આધારિત કે સાંપ્રત કોઈ ડિસ્કશન ચાલી રહ્યું હોય એના આધારિત હોય છે, અથવા તો એવું કોઈ ડિસ્કશન કે જે જનજીવનને અસર કરતી હોય એ ટાઈપનું કંઈક ડિસ્કશન તમારે કરવાનું રહેશે. એટલે કે અહીંયા તમને જનરલ અને મોસ્ટ ઓફ જે ચર્ચાપત્ર હોય છે એ તમે જીએસના પેપરમાં ઓલરેડી કરી ચૂકેલા હોવ છો. એટલે જીએસની અંદર, સામાન્ય અભ્યાસના વિષયની અંદર તમે જે વાંચતા હોવ છો એના રિલેટેડ જ ચર્ચાપત્ર તમને આપવામાં આવશે. સો ફર્સ્ટ તો છે કે તમારે કોઈ ચર્ચાપત્રમાં, આપણે ચર્ચાપત્ર છપાવવાના હોય છે ન્યૂઝપેપર્સમાં એટલે કે વર્તમાન પત્રમાં. તો વર્તમાન પત્રના તંત્રીશ્રીને ઉદ્દેશીને આપણે ચર્ચાપત્ર લખતા હોઈએ છીએ. તો ફર્સ્ટ અહીંયા જે કરવાનું હોય કે ચર્ચાપત્રમાં સ્ટાર્ટિંગ જ થાય પ્રતિ. પ્રતિ કરીને કોમા, પ્રતિ એટલે ટુ, કે આપણે કોને મોકલીએ છીએ તો પ્રતિ. અને કોઈ પણ ન્યૂઝપેપરના એડિટર જે હોય એમને આપણે મોકલતા હોઈએ. એડિટરને ગુજરાતીમાં કહેવાય તંત્રી. તો તંત્રી શ્રી. સો અહીંયા આપણે લખ્યું પ્રતિ તંત્રીશ્રી, પણ તંત્રીશ્રી એ કયા ન્યૂઝપેપરના, કયા વર્તમાનપત્રના તંત્રીશ્રીને આપણે લખીએ છીએ? તો અહીંયા તમને ક્વેશ્ચનમાં ઘણી વખત વર્તમાનપત્રનું નામ આપેલું હશે. જેમ કે તમે કખ ગ વર્તમાનપત્રના તંત્રીશ્રીને લખો છો, કે સપોઝ તમને આપ્યું હોય કે દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રીને લખો છો. તો જો એવું આપ્યું હોય કે સંદેશના કે ગુજરાત સમાચારના તંત્રીશ્રીને લખો છો, તો જે તમને આપ્યું હોય લોકસત્તા કે કંઈ પણ, તો જો આપ્યું હોય તો તમારે અહીંયા ન્યૂઝપેપરનું નામ લખવાનું. જો ન આપ્યું હોય, કોઈ પણ વર્તમાનપત્રનું નામ ક્વેશ્ચનમાં જો ન આપ્યું હોય તો પછી આપણે નામ બનાવી દેવાનું. આપણે બનાવીએ ને, આપણે બધા તો ફોઈ છીએ ને. ઓકે, તો આપણે ફોઈ બની જવાનું આ વર્તમાનપત્રનું. અને અહીંયા નામ બનાવો તથ દ કખ ગ, તો ગમે તે. તો કખ ગ વર્તમાન પત્ર. અને પછી હવે આ વર્તમાનપત્રની કચેરી હોય, કોઈ જગ્યાએ એનું સરનામું હોય, તો અહીંયા આખું સરનામું નથી લખતા, કેમ કે આપણે ચર્ચાપત્રમાં ચર્ચા કરવાની છે. આપણે વર્ડ લિમિટની અંદર કમ્પ્લીટ કરવાનું છે. અને એટલે અહીંયા આપણે ખાલી લખીશું સરનામું 1 અને ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ કરવાનું ભૂલતા નહીં અહીંયા. તો સરનામું 1 અને ફૂલ સ્ટોપ. તો આ થઈ ગયું આપણું ફર્સ્ટ વસ્તુ. હવે સીધા અહીંયા આવશે વિષય. નીચે એક ફકરા જેવી જગ્યા છોડી અને પછી લખવાનું વિષય, કોલમનું સાઇન કરવાનું. અને પછી હવે જે કંઈ પણ તમને જે વિષય વિશે પૂછ્યું હોય તે વિષયનું એક શીર્ષક આપવાનું. જેમ કે તમને એવું પૂછ્યું હોય કે બાળકો દરરોજ નિયમિત શાળામાં ગણવેશ પહેરીને જ જવા જોઈએ, આ વિશે વિશ્લેષણ કરતું ચર્ચાપત્ર લખો. કે આ વસ્તુ તમે માનો છો કે નથી માનતા, તમારા મંતવ્યો રજૂ કરો આ વસ્તુ વિશે. આ રીતે લખ્યું હોય
તો તમારે અહીંયા શીર્ષક નક્કી કરવાનું અને પછી એને લખવાનું. અને એટલે અહીંયા સપોઝ આપણે આ ગણવેશવાળી વાત કરીએ તો એની અંદર આપણે આ રીતે લખીશું કે વિદ્યાર્થીઓએ શાળામાં ગણવેશ પહેરવો જોઈએ કે નહીં. આ તમે શીર્ષક આપવા માંગો છો, કેમ કે તમે જુઓ છો ને કોઈ પણ એડિટોરિયલમાં પહેલા બોલ્ડ અક્ષરે એક શીર્ષક હોય છે, એક ટાઇટલ હોય છે, તો એ ટાઇટલ તમારે આપવું પડે. એટલે અહીંયા જ લખવાનું કે જે ટાઇટલ તમારે આપવું હોય એ ટાઇટલ તમારે એવું હોય તો રફ પેજમાં લખી લેવાનું પહેલા કે તમે કયું ટાઇટલ આપશો. તો એ જ કે શાળામાં ગણવેશ હોવો જોઈએ કે નહીં, અથવા તો શાળામાં ગણવેશ જરૂરી છે કે નહીં. તો સપોઝ એ રીતે કોઈ પણ ટાઇટલ આપો. આ ટાઇટલ અહીંયા હું ટૂંકમાં લખું છું એને શીર્ષક. હવે શીર્ષક મેં એટલા માટે લખ્યું કે જે તમને ક્વેશ્ચન પૂછ્યો છે એને અનુરૂપ તમારે શીર્ષક આપવાનું રહેશે. અને આ શીર્ષક એમાં જ્યારે અહીંયા લખશો ત્યારે તમારે આ ઇન્વર્ટેડ કોમા કરવા નહીં. અહીંયા સીધા જ તમારે શું લખવાનું કે શાળામાં ગણવેશ જરૂરી કે નહીં, આ રીતે લખવું. અહીંયા ઇન્વર્ટેડ કોમા આપણે કર્યા કેમ? કેમ કે તમને ખબર પડે કે આ વિશે તમારે લખવાનું છે. ઓકે, એટલે કે શીર્ષક આપો અને પછી ચલો હું અહીંયાથી આ કાઢી નાખું છું. શીર્ષક વિશે નો ચર્ચાપત્ર છાપવા બાબત. સો તમારે અહીંયા વિષયમાં શું કરવાનું હશે કે કોઈ પણ શીર્ષક તમે જે આપવા માંગતા હોવ તે શીર્ષક, આ શીર્ષક વિશેનો ચર્ચાપત્ર છાપવા બાબત કે શીર્ષક અંગેનો ચર્ચાપત્ર છાપવા બાબત. તો આ વસ્તુ તમારે લખવાની રહેશે. ત્યાર પછી હવે આ જે તંત્રીશ્રી છે તેમને સંબોધન કરવાનું. અહીંયા હવે તમે લખો મહોદય શ્રી, તમે એમને સંબોધન કર્યું. હવે આગળ લખવાનું તો હવે અહીંયાથી તમારે ચર્ચાપત્ર લખવાની શરૂઆત કરવાની. તો અહીંયા જ લખવાનું કે ઉપરયુક્ત વિષય બાબતના ચર્ચાપત્રને તમારા પ્રતિષ્ઠિત કરી અને પછી જે આપણે અહીંયા લખ્યું છે ક ખ ગ વર્તમાન પત્રમાં છાપવા વિનંતી. ઓકે, તો આ વસ્તુ અહીંયા સ્ટાર્ટિંગ કરવાની. સ્ટાર્ટિંગ અહીંયા આ જ રીતે થશે. શું સ્ટાર્ટિંગ કરીશું આપણે? સવિનય ઉપરયુક્ત જે કોઈ પણ શીર્ષક છે તે શીર્ષક બાબતના કે અંગેના કે વિશેના ચર્ચાપત્રને આપના પ્રતિષ્ઠિત, પછી વર્તમાન પત્ર આપણે ક ખ ગ લખ્યું હતું, ક ખ ગ વર્તમાન પત્રમાં શામેલ કરવા વિનંતી. ઓકે, આ લખો. હવે બે વસ્તુ થઈ શકે છે. એક તો આવું કરો, કરી અને પછી સીધા અહીંયા જ તમે તમારું નામ એડ્રેસ લખી દો કે કોણ લખી રહ્યું છે. તો એ વસ્તુ કરી શકાય. એના માટે શું કરવાનું? તો હવે આવશે અહીંયા લિખિતન. હવે પોતાનું નામ આપો કે કોણ લખી રહ્યું છે આ. તો સપોઝ અહીંયા તો આપણે ક ખ ગ આપ્યું છે એટલે પોતાનું નામ આપી દો. અ બ ક કરી અને પછી અહીંયા તમારે પોતાનું સરનામું આપવાનું. તો અહીંયા થશે સરનામું. હવે આખું સરનામું ના લખાય એટલે સરનામું 2. ઠીક છે, તો આ વસ્તુ કરી લીધી. હવે આપણે જ્યારે પહેલા અહીંયા આપણે આપણું નામ અને સરનામું લિખિત અંગ વિશે લખી દીધું હોય તો પછી તમારે અહીંયા લખવું પડે બિડાણ. અને બિડાણ કરી અને પછી ખાલી લખો ચર્ચાપત્ર કે શીર્ષક અંગેનો ચર્ચાપત્ર, શીર્ષક વિશેનો ચર્ચાપત્ર, આવું લખો. આવું કરી અને પછી અહીંયા તમારે એક લાઈન ડ્રો કરવાની. હાથથી કરો, ટ્રાય કરજો કે સ્કેલથી કરી લો. લાઈન ડ્રો કરી અને પછી હવે અહીંયા શીર્ષક આપવાનું કે તમે જે શીર્ષક આપવા માંગતા હતા આ શીર્ષક આપો. આ શીર્ષક થોડા મોટા અક્ષરે આપવાનું. આપણે જેવી રીતે ન્યૂઝપેપરમાં જોતા હોઈએ છીએ સેમ તે રીતે. તો શીર્ષક મોટા અક્ષરે આપો અને પછી અહીંયાથી તમે લખવાની સ્ટાર્ટિંગ કરો. એટલે કે પહેલો ફકરો, બીજો ફકરો, આ રીતે કરો. તો આ રીતે પછી આખો તમારો ચર્ચાપત્ર લખાઈ જાય. આખો ચર્ચાપત્ર લખી અને બસ ફૂલ સ્ટોપ. હવે તમે ચર્ચાપત્ર જ્યારે પણ લખો તો 2-3 ફકરા કરવા એના માટે કે 3 થી 4 ફકરાની અંદર તમારો ચર્ચાપત્ર આવવો જોઈએ. તો એક આ ફોર્મેટ છે કે તમે આ રીતે લખી શકો છો. બીજું ફોર્મેટ એવું છે કે તમે અહીંયા આટલે સુધી તો બધું જ બરાબર હતું, પછી આ વસ્તુ હવે તમે નથી લખતા. તો બીજા ફોર્મેટમાં આપણે શું કરીશું? બીજા ફોર્મેટમાં આ નહીં લખીએ. અહીંયા જો અહીંયા તમે
પૂર્ણ નથી કરી રહ્યા, એટલે કે અહીંયા તમે તમારું નામ અને એડ્રેસ નથી લખી રહ્યા, તો પછી બિડાણ પણ આવશે નહીં. સો અહીંયા આપણે શું કરીશું, બીજા ફોર્મેટની અંદર કે આપણે જેને લખતા હોઈએ તેનું એડ્રેસ નામ એ આપણે લખ્યું અહીંયા કે પ્રતિતંત્રી શ્રી કખગ વર્તમાનપત્ર સરનામું એક, વિષય સેમ રીતે વિષય આપવાનો કે શીર્ષક અંગેનો કે શીર્ષક વિશેનો કે શીર્ષક બાબતે, ચર્ચાપત્ર બાબતનો ચર્ચાપત્ર છાપવા બાબત, ધ્યાન મહોદય શ્રી સવિનય ઉપરયુક્ત શીર્ષક બાબતના ચર્ચાપત્રને આપના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં સામેલ કરવા વિનંતી. આ રીતે તમે લખ્યું કરી અને પછી આ ન લખો આ ન લખો, અહીં હવે અહીંયા આવું કરી અને સીધા લાઈન ડ્રો કરી દો અને અહીંયાથી જ હવે શીર્ષક આપી દો. અહીંયાથી તમે શીર્ષક આપો. શીર્ષકને તમે અંડરલાઈન કરી શકો છો, તમારી મરજી, બેબી લાઈન કરી શકો છો, ડબલ અંડરલાઈન કરી શકો છો, તમને જે મન કરે તે. શીર્ષક કરી અને પછી અહીંયાથી તમારે લખવાની શરૂઆત કરી દેવાની. હવે આ લખવાની શરૂઆત કરી અને પછી જ્યારે તમારો ચર્ચાપત્ર પૂરો થશે ત્યારે આ જગ્યાએ હવે તમે લખશો લિખિત અંગ. આપણે નામ શું લીધું, અબક સરનામું 2. બસ, તો એક આ હતું. સો અગેન રિપીટ કરીએ, આપણે પ્રતિ કરી અને જે લખવાનું હતું તે, જેને આપણે મોકલી રહ્યા છે તેનું નામ, એડ્રેસ, તેનો હોદ્દો અને એડ્રેસ આપણે લખ્યું. ત્યાર પછી વિષય, મહોદયશ્રી, આ વસ્તુ તો બધામાં ઓલમોસ્ટ કોમન આવશે, ખાલી શીર્ષક તમે જે આપતા હોય તે બદલાશે. ત્યાર પછી અહીંયા તમે પૂર્ણ કરી શકો છો એને, લિખિત અંક અબક સરનામું 2 અને બિડાણ ચર્ચાપત્ર લખવું પડે જ્યારે આવું લખો તો. અને પછી એક લાઈન કરી દો, લાઈન કરી અને પછી શીર્ષક આપી અને ચર્ચાપત્ર બસ જસ્ટ સિમ્પલ પૂરો કરી દો. એક આ વસ્તુ છે. બીજું થઈ શકે છે કે તમે આટલે સુધી તો બરાબર આ રીતે જ લખો, હવે આ વસ્તુ જસ્ટ નહીં લખવાની અને લાઈન કરી દો એક અને સીધા શીર્ષક લખો. શીર્ષક લખી અને પછી તમે તમારો ચર્ચાપત્ર પૂરો કરો અને આ વસ્તુ જે અહીંયા લખી હતી તે અહીંયા લખો. હવે ઓલરેડી તમે તમારા લેટરની અંદર જ, અને બિડાણ તરીકે તમે ચર્ચાપત્ર નથી મોકલી રહ્યા, તમે લેટરની અંદર જ આખી વસ્તુ સમાવી દીધી છે. એટલે જે છેલ્લું જે સમાપન છે એ તમારે અહીંયા લિખિત અંક વાળું જે વસ્તુ છે તે અહીંયા તમે છેલ્લે લખો છો. સો તમને જે યોગ્ય લાગે એ રીતે તમે લખી શકો. હું બીજું ફોર્મેટ પ્રિફર કરતી હોઉં છું, હું જ્યારે ચર્ચાપત્ર લખું છું ત્યારે, અને એમાં ફોર્મેટના માર્ક્સ નથી કપાતા. અને બીજા ઘણા ટોપર્સના મેં પેપર્સ જોયા છે જેમાં એ લોકો આ ફોર્મેટ ફોલો કરતા હોય છે. એટલે હું અહીંયા શું કરવા કેમ નથી કરતી, બીકોઝ અહીંયા મારું આ એક બિડાણની લાઈન એક બચાવવા માટે, બીકોઝ સીધો મારા અક્ષર થોડાક મોટા છે તો પછી મને જગ્યા નથી બચતી, અને એટલે હું જસ્ટ એક લાઈન બચી જાય એવું કરી અને હું આ ફોર્મેટ ફોલો કરું છું. તમને જે યોગ્ય લાગે તે ફોર્મેટ, બંને ફોર્મેટ સાચા છે, બંનેમાં માર્ક્સ મળે છે. સો તમને જેમ યોગ્ય લાગે એ રીતે તમે ફોર્મેટ ફોલો કરી શકો છો. સો આઈ હોપ કે ફોર્મેટ વિશે તમને ખબર પડી ગઈ હશે. હવે ચર્ચાપત્રમાં શું લખવું અને શું ન લખવું, અથવા તો કઈ રીતે ચર્ચાપત્રને અપ્રોચ કરવો, કઈ રીતે લખી શકાય. સો ચર્ચાપત્ર એટલે અહીંયા તમે કોઈ વિષય વિશે ચર્ચા કરો છો. તો હવે જસ્ટ વિચારો કે તમે અને તમારા ફ્રેન્ડ કે તમે તમારા ગ્રુપની અંદર ચર્ચા કરી રહ્યા છો, તો જ્યારે પણ કોઈ વિષય વિશે ચર્ચા કરતા હો તો તમે જોજો કે આપણે પહેલા તો જસ્ટ નોર્મલ વાત કરીએ કે ઓકે આ વસ્તુ આ છે તે છે, એટલે કે એક પ્રસ્તાવના હોય. સો ફર્સ્ટ અહીંયા તમારી પ્રસ્તાવના આવવી જોઈએ કે જ્યારે પણ તમે ચર્ચાપત્ર સ્ટાર્ટ કરો તો તમે જે શીર્ષક લખ્યું છે અથવા તો જે વિષય વિશે તમે લખવા માંગો છો એના માટેની એક ટૂંકી પ્રસ્તાવના હોવી જોઈએ. પ્રસ્તાવના શબ્દ ત્યાં લખવો નહીં, ડાયરેક્ટ ફકરો કરીને જ્યારે તમે લખો તો પહેલો ફકરો એ પ્રસ્તાવના કહેવાય, એ બધાને ખબર પડે. અને એટલે પ્રસ્તાવના એવું લખવું નહીં, જસ્ટ તમારે પ્રસ્તાવના લખવાની કે તમારે કંઈક એના વિશે ઇન્ટ્રોડક્શન આપવાની કે વિષય શું છે, તમે શેના વિશે લખી રહ્યા છો. પ્રસ્તાવના લખ્યા પછી હવે તમે ચર્ચા કરી રહ્યા છો, એટલે કે તમે પ્રસ્તાવના કહી કે સ્ટાર્ટિંગ કરો તો તમારા ફ્રેન્ડ્સને પણ તમે જણાવો ને કે આપણે આ વિશે વાત કરીએ ચાલ, અથવા તો જો ને આ વસ્તુ ન્યૂઝમાં આવી છે અને આ બધી. એટલે આ રીતે તમે જેમ શોર્ટ પ્રસ્તાવના આપણે વાતચીતમાં કરતા હોય એવી રીતના જ અહીંયા પણ પ્રસ્તાવના હશે. ત્યારબાદ તમે જોશો કે એટલે તમારો ફ્રેન્ડ કદાચ કહેશે કે હા તો બરાબર જ છે ને, એટલે કે એ જે વિષય છે, આ વિષય કે તમે જે વસ્તુ, જે પ્રસ્તાવના લખી છે કે તમે જે વિષય આપ્યો છે એના ફોર્મમાં કમેન્ટ્સ, એની તરફેણની અંદર કંઈક કમેન્ટ્સ થશે, અથવા તો એના ફાયદા આ વિશે કંઈક કમેન્ટ થશે. અમુક જણ કહેશે કે ઓકે આ વસ્તુ બરાબર છે, આવું જ હોવું જોઈએ. અમુક એના વિરોધમાં કહેશે કે ના 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 આવું ના હોવું જોઈએ, હું તો તેમ માનું છું કે આવું છે તેવું છે. અને એટલા માટે તમારે શું કરવાનું કે જ્યારે પણ લખો તો પ્રસ્તાવના લખ્યા પછી બોડીની અંદર તમે 2 ફોર્મેટમાં લખી શકો છો. એટલે કે જો વિષય પ્રમાણે તમારું બદલાશે, એટલે ફાયદા
ગેરફાયદા અને પછી નીચે સમરી કરો અથવા તો તમને તમારું જે મંતવ્ય હોય એ તમે કન્ક્લુઝનમાં લખો. તો આ ફોર્મેટમાં ફોલો થવું જોઈએ. અથવા પ્રસ્તાવના પછી ફેવરની અંદર કમેન્ટ, જેમ તમે જીએસમાં લખો છો સેમ, પણ જ્યારે તમે જનરલ સ્ટડીઝના પેપરમાં લખો છો તો તમે ત્યાં સબ હેડિંગ આપો છો કે પોઈન્ટ્સ ઇન ધ ફેવર, પોઈન્ટ્સ ઇન અગેન્સ્ટ, આ રીતના, કે તરફેણની અંદર કે વિરુદ્ધ કમેન્ટ, આવું તમે લખતા હોવ છો, અથવા ફાયદા કે ગેરફાયદા. અહીંયા જસ્ટ ટાઇટલ્સ નહીં આપવાના. તમે કોઈ પણ એડિટોરિયલ જુઓ છો તેમાં ટાઇટલ્સ નથી હોતા ને, ડાયરેક્ટ હોય. અને એટલા માટે તમારે જસ્ટ પહેલો ફકરો પ્રસ્તાવના, બીજો ફકરો ફાયદા, ત્રીજો ફકરો ગેરફાયદા. જો ફાયદા લખ્યા હોય તો પછી ત્રીજો ફકરો ગેરફાયદા આવે અને ચોથો ફકરો તમારું સમાપન આવે, કે જેની અંદર તમે અથવા તો કન્ક્લુઝન એટલે કે તારણ લખી શકો છો, તમે સમરી બનાવી શકો છો, કંઈ પણ, અથવા તમારા મંતવ્યો, તમારું ઓપિનિયન ત્યાં તમે સ્ટેટ કરી શકો છો આ રીતે. અથવા તો ફેવરની અંદર કમેન્ટ, કે તમે થોડી આર્ગ્યુમેન્ટ્સ કરશો એની ફેવરમાં, કે આવું હોવું જોઈએ, આવું થવું જોઈએ, આ બરાબર છે, આવું થવું જોઈએ, આ વસ્તુ છે. અથવા એટલે આ વસ્તુ થઈ ગઈ. ત્રીજો ફકરો આવશે કે આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ, કે અમુક લોકો આવું વિચારે છે કે આ ન હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ, આવું કરતા આમ કંઈક વિરુદ્ધની અંદર, એટલે કે વિરુદ્ધની કમેન્ટ્સ લખો અને પછી એનું સમાપન કરો. સો આ ફોર્મેટ્સ હોય છે ચર્ચાપત્રના. અહીંયા ચર્ચા છે એટલે ચર્ચા કરવાની. ચર્ચાની અંદર બંને પોઈન્ટ્સ હોય, પોઝિટિવ્સ અને નેગેટિવ્સ. ફેવરમાં કમેન્ટ, ઓપોઝિશનમાં કમેન્ટ, એઝ વેલ એઝ ફાયદા અને ગેરફાયદા, કે અથવા એડવાન્ટેજીસ એન્ડ ડ્રોબેક્સ, આ બંને વસ્તુ હોય. અને પછી નીચે તારણ આવે કે ઓકે ના, અને તારણ તમે બેલેન્સિંગમાં લખી શકો. જે વસ્તુ આપણે જીએસમાં કરતા હોય છે, જે વસ્તુ આપણે સામાન્ય અભ્યાસમાં કરતા હોય છે, સેમ વસ્તુ તમારે કરવાની રહેશે. સો આ રીતે તમારે ચર્ચાપત્ર લખવાનું હોય. અને જો તમે આ કર્યા પછી તમારે યાદ રાખવાનું પાછું, હા, કે તમે અહીંયા આ વસ્તુ નથી લખી. જો તમે ડાયરેક્ટ લખતા હતા તો, જો આવું હોય તો તમારે તમારો જે ચર્ચાપત્ર છે એને 3 લાઈન પહેલા પૂરો કરવો પડે, કે 3 લાઈન માટે તમારે આની જગ્યા અહીંયા હોવી જોઈએ તમારી પાસે. અને જો તમે લખી લીધું હોય તો ડોન્ટ વરી, આમે તમારી પાસે જગ્યા એટલી હોય ને, છેક છેલ્લે સુધી તમારો ચર્ચાપત્ર જશે. સો આ રીતે ચર્ચાપત્ર અટેન્ડ કરવાના હોય. જેમ કે એક વખત ક્વેશ્ચન પૂછાયો હતો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ફાયદા ગેરફાયદા અંગેની દલીલ કરતું ચર્ચાપત્ર અ.બ.ક. સ્થાનિક વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને લખો. તો પછી અહીંયા શું થશે કે પ્રતિતંત્રીશ્રી, અહીંયા વર્તમાનપત્રનું નામ આપેલું છે અ.બ.ક. વર્તમાનપત્ર, સરનામું 1, પછી વિષય. હવે શું વિષય છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદાના ફાયદા અને ગેરફાયદા એના અંગેની દલીલ કરવાની છે. એટલે અહીંયા તમારે લખવાનું કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો ડેશ નાની ફાયદા અને ગેરફાયદા વિશેનો ચર્ચાપત્ર છાપવા બાબત. પછી તમે આ જ વસ્તુ લખી નાખી ફરીથી સવિનય ઉપરયુક્ત રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો, ફાયદા અને ગેરફાયદા બાબતના ચર્ચાપત્રને આપના પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં સામેલ કરવા વિનંતી. પછી તમે હવે અહીંયા લાઈન દોરી દીધી, શીર્ષક આપો રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો ડોટ ફાયદા અને ગેરફાયદા કરી. અને પછી હવે તમે લખો. હવે અહીંયા તમને ફાયદા ગેરફાયદા કીધેલું જ છે તો તમારે એ રીતે લખવાનું હોય. એટલે તમે પ્રસ્તાવના આપી કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો કયા વર્ષે કરવામાં આવ્યો હતો. ઠીક છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદો 2005માં ભારતીય સરકારે સ્થાપિત કર્યો, અને તે ઘણો મહત્વનો છે. અને પછી એની વિશે થોડીક માહિતી આપી દો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદા અંતર્ગત તમે માહિતી મેળવી શકો છો કોઈ પણ સરકારી વિભાગમાંથી, અને તેનાથી સરકારી વિભાગો કાર્યશીલ હોય છે અને કર્મઠતાને વધારતો આ કાયદો છે. આ વસ્તુ તમે પહેલા લખી નાખી. ત્યાર પછી તમે હવે એના ફાયદા લખો. ફાયદા તમને ખબર હશે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના, એટલે પછી ફાયદાઓ, અને ફાયદા અહીંયા લખશો એટલે અહીંયા 1 2 3 4 આપણે જે રીતના સામાન્ય અભ્યાસમાં લખીએ એવી રીતે નહીં લખવાના. ફાયદા પણ તમારે ફકરાની અંદર જ લખવાના. એટલે કે આ ફકરાની અંદર તમે ફાયદા લખો છો તો ફકરો કરીને સ્ટાર્ટ કરવાનું. તમારી ઇન્ટ્રોડક્શન તો ત્યાં પતી ગઈ. પછી ફકરો કરીને જ અહીંયા ફાયદા લખવાના. ફાયદા લખો એક એક કરી, અને આ રીતના જ કે આ કાયદો બહુ મહત્વનો છે, આનાથી નાગરિકોને સત્તા મળી છે કે તેઓ તેમના કાર્યો વિશે અથવા તો ગવર્મેન્ટની સ્કીમ્સ વિશે માહિતી મંગાવી શકે છે. ગવર્મેન્ટમાં પારદર્શકતા, એટલે કે સરકારી વિભાગોની અંદર હવે પારદર્શિતા વધી છે. પારદર્શિતા વધવાના કારણે તેઓ જવાબદેહ થયા છે અને ટાઈમ બાઉન્ડ છે. તો એમાં એ પણ લખવાનું કે સમયસર માહિતી મળી શકે છે, અને સમયસર માહિતી ન મળતા તેઓને દંડ પણ કરવામાં આવતો હોય છે. અને તેથી જવાબદેહિતા વધારે છે આ કાયદો, અને જવાબદેહિતા અને પારદર્શિતા વધવાના કારણે આ કાયદાથી સુશાસન વધે છે, અથવા તો આ કાયદો એ સુશાસનને પ્રેરે છે. તો આ વસ્તુ તમે અહીંયા લખી ફાયદાઓમાં. હવે ગેરફાયદા લખો. ગેરફાયદા છે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના, કે અહીંયા સરકારે આ જ કાયદાની અંદર ઘણી બધી વસ્તુઓ ગોપનીયતા અંતર્ગત રાખેલી છે, કે જેમ કે રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર ઘણી બધી માહિતી આપવામાં નથી આવતી હોતી. પછી એના ગેરફાયદામાં બીજું પણ છે કે ઘણા બધા
લોકો તેનો મિસયુઝ એટલે કે દુરુપયોગ કરતા હોય છે, ખાલી એક કોઈ ગવર્મેન્ટ એક સરકારી અધિકારીને ખાલી પરેશાન કરવા માટે કે તેમને ટાર્ગેટ કરવા માટે તે લોકો જસ્ટ રાઇટ ટુ ઇન્ફોર્મેશનના અંતર્ગત માહિતી મંગાવતા હોય છે. ઘણી વખત માહિતી એવું કહે કે 1947થી અત્યાર સુધીમાં જેટલા પાકનું ઉત્પાદન થયું છે તે બધાની માહિતી આપો આપણા દેશમાં. તો ઓબ્વિયસલી આ બલ્કમાં હોય ને, કે જેનાથી કાગળનો બગાડ પણ થાય છે. બીજો ગેરફાયદો એ છે કે આટલો સરસ કાયદો હોવા છતાં પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ એવા છે કે જેમાં હજી સુધી ઇન્ફોર્મેશન ઓફિસર્સ એમની નિમણૂક નથી કરેલી, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરની નિમણૂક નથી કરેલી. ઇવન જે આપણું ઇન્ફોર્મેશન કમિશન છે એની અંદર બી ઇન્ફોર્મેશન કમિશનર્સની નિમણૂક નથી થતી, અથવા તો લેટ થાય છે. તો આ બધા ગેરફાયદા થાય. અને પછી સમાપન કરો કે આ બધા જે લૂપ હોલ્સ છે, આ બધા જ જે ક્ષતિઓ રહી ગઈ છે આ કાયદાની અંદર, એ ક્ષતિઓને સુધારવી જોઈએ. કારણ કે આ કાયદો એ ઘણો મહત્વનો કાયદો છે કે જેનાથી જનતાને કે ભારતીય નાગરિકોને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનો અધિકાર મળે છે. સો આ રીતે તમે લખી નાખ્યું, પછી તમે લીખતી અબક. અબક તો તમારું વર્તમાનપત્રનું નામ હતું ને અહીંયા, એટલે ક ખ ગ સરનામું 2 ત થ દ, તમને જે ગમે ચ છ જ, તમે ગમે તે નામ લખી શકો છો. એ રીતે કરીને પૂરો કરવાનો રહેશે. સો આ રીતે તમારે ચર્ચાપત્ર લખવાનો રહેશે. સો લોંગ શોર્ટ ડિમાન્ડ હતી આની, આ વિડીયોની. સો આજે એ કમ્પ્લીટ કરી છે. સો ફ્રેન્ડ્સ, આ ચર્ચાપત્રનો વિડીયો થઈ ગયો. હવે આગળ હું નિવેદનનો કે સંવાદનો વિડીયો લાવું. કયો વિડીયો તમારે જોઈએ છે? સંવાદ જોઈએ છે કે જાહેર નિવેદન જોઈએ છે કે ઉદ્બોધન જોઈએ છે? એના માટે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને શું જોઈએ છે. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો પ્લીઝ એને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો, જેથી એ લોકોને પણ મદદ થઈ શકે છે. અને હા, ડીવાયએસઓની એક્ઝામ આવી રહી છે, મને ખ્યાલ છે. અને એના માટે હું ટ્રાય કરીશ કે હું જલ્દીથી જલ્દી આ બધા ફોર્મેટ કમ્પ્લીટ કરી આપીશ તમને લોકોને, કે જેથી તમને મેન્સ એક્ઝામમાં ફાયદો થાય. ઓકે. અને પીએસઆઈમાં તો ઓલરેડી જે ટોપિક્સ હતા તે કવર ઓલરેડી થઈ ચૂક્યા છે એ લોકો માટે. હા, એ લોકોને હવે, અને ઓબ્વિયસલી ડીવાયએસઓ મેન્સમાં પણ ગ્રામર એટલે કે વ્યાકરણ છે. જો તમને વ્યાકરણ પણ મારી સાથે કરવું હોય તો મને જણાવશો, તો પછી હું વ્યાકરણના વિડીયોઝ પણ હવે એક એક કરી અને અપલોડ કરતા જઈશ. સો બસ આજ માટે આટલું. વાંચતા રહો, ભણતા રહો. હેપી લર્નિંગ, હેપી સ્ટડીંગ. બાય.